મોરબીમાં પણ એક યુવકે આત્મહત્યા કરી છે। મોરબીમાં યુવકની આત્મહત્યાની આ ઘટના બનવા પામી છે। હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીને લઈ યુવકે આત્મહત્યા કરી છે। મોરબીના વિપુલ વિડજા નામના યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે। આત્મહત્યા કરતા પહેલા મૃતકે સુસાઇડ નોટ લખી છે અને જેમાં માળિયા તાલુકાના યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હિતેશ દસાડિયા સહિત 3 શખ્સોને જવાબદાર ગણાવ્યા છે। ઉમા ટાઉનશીપમાં રહેતા હર્ષદ લીખિયાએ આશીષ પાડલિયા, હિતેશ દસાડિયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવિયાને હાથ ઉછીના 1,26,00,000 આપ્યા હતા। આરોપીઓ રૂપિયા પરત ન આપતા હોવાથી હર્ષદભાઈએ આ બાબતે તેમના સાળા વિપુલ વિડજા સાથે વાત કરી। ત્યારબાદ હર્ષદભાઈ અને મૃતક વિપુલે આરોપીઓ પાસેથી રૂપિયા પરત માગ્યા હતા। જો કે વાત પસંદ ના આવતા ત્રણેય આરોપીઓએ ફરિયાદી હર્ષદભાઈ અને તેના સાળા વિપુલને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। રૂબરૂ અને ફોન પર સતત ધમકીઓથી કંટાળી આખરે વિપુલ વિડજાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી। મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરાયો। સુસાઇડ નોટના આધારે હર્ષદભાઈની ફરિયાદ નોંધી બી ડિવિઝન પોલીસે 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી।